નડિયાદ વોર્ડ નંબર 5ના અમરનાથ સોસાયટીમાં રહેતા રહીશોનો ગટર અને પાણીની સમસ્યાને લઈને હોબાળો. નડિયાદ મહાનગર કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનરને અપાયું આવેદનપત્ર. છેલ્લા 12 થી 15 વર્ષોથી સોસાયટીમાં ગટર, પાણીની અને સાફ સફાઈની સમસ્યા. આ સોસાયટીમાં આશરે 200 થી વધારે લોકો વસવાટ કરે છે. સોસાયટીમાંથી અવરજવર કરવા ઘણો જ પ્રોબ્લેમ થાય છે. ગટરના ગંદા પાણીના કારણે સોસાયટીમાં રહેતા બાળકોને અને વૃદ્ધોને બીમારી થઈ રહી છે. સોસાયટીના રહીશો દ્વારા પહેલા પણ ઘણીવાર નગરપાલિકાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હજુ સુધી સંતોષકારક કામ કરવામાં નથી આવ્યું. અમરનાથ સોસાયટીના રહીશોની એ જ માંગણી છે કે ગટરના પાણી અને સાફ સફાઈની સમસ્યા વહેલી તકે દૂર થાય અને મહાનગરપાલિકા દ્વારા આનો સંપૂર્ણપણે નિકાલ કરવામાં આવે. આશિષ મહેતા, નડિયાદ. કોર્પોરેશને આપ રજૂઆત કરવા જો સી રજૂઆત હતી, શું કહે? જય મહારાજ. મારું નામ બિપિન પટેલ. હું અમરનાથ સોસાયટીમાં રહું છું. અમે આજે સોસાયટીના રહીશું એટલે આવે છે છેલ્લા 12 થી 15 વર્ષથી અમારા સોસાયટીના ગટરનો પ્રોબ્લેમ છે, સાફ સફાઈનો પ્રોબ્લેમ છે. એના અનુલક્ષે અમે રજૂઆત કરવા માટે છે. પાલિકા દ્વારા અમે પહેલા ઘણી વાર રજૂઆત કરી, એમના સાફ સફાઈ પણ થાય છે, પણ ખાલી લોલીપોપ આપીને અમને સમજાવીને નીકળી જાય છે. ખાલી અમારા સોસાયટીમાં 200 ઘરો છે. 200 ઘરની અંદર આર્મીથી રહીને એસઆરપી, પોલીસ, બધા રહીશો અને શિક્ષક ઘણો પણ રહે છે. એમાંથી જેન્ટ્સ ઘર બધા નીકળી જાય છે નોકરી ધંધા પર. અને એનામાં અત્યારે રિસેન્ટલી હાલત એવી છે ગટરના પાણી બધા ચોકડીની અંદર ભરાયેલા છે. એટલે એમાં બહેનોને કામ કરવામાં ઘણી અગવડ પડી રહી છે. તો આને રજૂઆત મેં ટેલિફોનિક પછી ફોટોગ્રાફ્સ અને અત્યારે લેખિત રજૂઆત કરવા માટે આવેલ છે. અને અત્યારે 7 દિવસનો પ્રાઇવેટ કામ આપેલું છે. 7 દિવસથી અનુસૂચિત કામકાજ ના થાય તો એઝ ઇટ શનિવારે પાછી શુક્રવારે એપોઇન્ટમેન્ટ લઈ આ જગ્યા પર હાજર રહીશું. જય મહારાજ. આજે આપ અહીંયા નગરપાલિકાએ શું રજૂઆત કરવા, શું કહેશો? વાઘેલા રવિરાબેન મધુભાઈ છે અને અમે વોર્ડ નંબર 5 અમરનાથ સોસાયટીમાં રહે છે, ઈશ્વર મહાદેવ મંદિરની બાજુમાં. હવે અમારા ગટરની સમસ્યા છે, 7 વર્ષથી ગટરની સમસ્યા પણ કોઈ સાંભળતું નથી. આજે મેં ડેપ્યુટીને મળ્યા કે તમારો પ્રશ્ન અમે આજે હલ કરી દઈશું, પણ આજે અમે અહીં હોબાળો મચાવ્યો છે. હવે એ લોકો આજે અમારે બે કેસ અમે સાંજે આવીશું બપોર પછી, પણ હવે શું કરે છે અમે જોઈએ છીએ. ગટરની શું સમસ્યા હતી? ગટરની સમસ્યા અમારા ઘરોમાં પાણી આવે છે ટોયલેટ, અને અમારા નાના બાળકો છે. તો અમારા બધાને એ પ્રશ્ન એવો છે તો અમારે તાત્કાલિક એનો સોલ્વ કરી દેવાનો. તમારી શું માંગણી? મારી શું માંગણી છે, તાત્કાલિક અમારો આનો એ પ્રશ્ન હલ થાય. અમે એ તારી માંગણી કરી છે, અમારો પ્રશ્ન હલ થવો જોઈએ. અમે કેટલા વર્ષથી કેટલી અરજીઓ આપી છે, છતાં કોઈ પણ સાંભળતું નથી અમારી અરજી. કોઈ પણ આજે અમે બધા સોસાયટીના રહીશું, બધા આવ્યા છીએ અને ગટરની સમસ્યા અમારી તાત્કાલિક દૂર થઈ જાય એવી અમે માંગણી કરીએ છીએ.